રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની સામે આવી। રાધનપુર ખાતે આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં સાંથલી ગામના દર્દી ભાવાભાઈ ઠાકોરને પેટની તકલીફ હોય સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલમાં આવેલ દર્દીની દવા નહીં કરતા દર્દી સતત 2 કલાક સુધી હોસ્પિટલમાં બેસી રહેવા મજબૂર બન્યા હતા। ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા, જ્યાં તેમની સારવાર આપી દવા શરૂ કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે રેફરલ હોસ્પિટલના નર્સની ગેરવર્તણૂક સામે આવી છે, જેમાં રેફરલ હોસ્પિટલના સ્ટાફ અને નર્સે સાંજના 4 વાગ્યા સુધી દવા નહીં થાય તેવું કહેતા પેશન્ટની સાથે આવેલ સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઇન્જેક્શન આપવા અંગે કહ્યું હતું, જે બાદ પણ તેમની કોઈ વાત સાંભળવામાં ન આવતા આખરે મજબૂર બની પેશન્ટને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બનવું પડ્યું હતું। આમાં વાતને લઈને ગામના સરપંચે રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી હોસ્પિટલના સ્ટાફ સહિત નર્સ સાથે વાત કરતા સરપંચને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો।